तनिष्का सिंह। जयश्री शाह। निकिता सिका मारा साथी कर्मचारी मित्रों में जे पण मारा डाबा जमणा हाथ में जे पण बहनों है तेमने विनंती करूँ स्टाफ मित्रों ते समूह में आवे अने ए 1 बाय 1 पोतानुं सम्मान स्वीकार करे। श्री जवलिकाबेन वीणा बेन तैयार है। वीणा बेन वर्षाबेन शीतलबेन शीतलबेन धर्मिष्ठाबेन
વર્ષાબેન, અવનીબેન, 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 અવનીબેન. ભાર માનીને ભાર ઉતારીશ નહીં, કારણ કે કોઈ પણ લાગણીઓનો આભાર માની દેવો ત્યાં ક્યાંક ને ક્યાંક આ જમાનામાં કૃતજ્ઞતા કહેવાય કે કોઈ પણ વસ્તુ આપણે કરી અને થેન્ક યુ કરીને કહી દેવા. ઘણીવાર આપણે કહેતા હોય છે કે અંગ્રેજો બે શબ્દ બહુ સારા મૂકી ગયા છે, થેન્ક યુ અને સોરી, પણ જીવનની અંદર એનો ઉપયોગ ક્યાં કરવો એ તમને NSS શીખવાડશે. તો તમામ તાલીમાર્થીનો ફરીવાર આભાર વ્યક્ત નહીં કરું. તમારા લાગણીનો ભાર હંમેશા માનવ પ્રાથમિક શાળા ઉપર રહેશે. અવનીબેન. સ્ટાફ મિત્ર જે આશીષભાઈને વિનંતી કરું, નિલેશભાઈ, આશીષભાઈ, દરેક જેટલે જ આપણા દીકરાઓ અહીંયા છે એવું ના થાય કે બધું છોકરીઓ બાજી જ છે. આ વખતે દરેકના હાથમાં ગુલાબનું ફૂલ આપી અને આપણે તેમનું પણ અહીંયા સન્માન સાથે આદર કરશું. દરેક બાળકો બે બહેનો દરેક દીકરીઓના હાથમાં ગુલાબ આપે. Thank you very much. અને ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી નારી શક્તિને આ સન્માન આપવા માટે, અમારા વિદ્યાર્થીઓના આ સન્માન માટે કાર્ય
કાર્યક્રમના અંતિમ ચરણમાં બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. વસંત આવીને આવી ત્યાં તો પાનખર આવી ગઈ, કે વસંત આવીને આવી ત્યાં તો પાનખર આવી ગઈ, આપણે મળ્યા ના મળ્યા ને વિદાય આવી ગઈ. કાર્યક્રમના આ અંતિમ ચરણમાં આપણે આમ સાહેબ અમારા NSSમાં એવું હોય છે કે અમારી સાથે જોડાયેલો દરેક વિદ્યાર્થી એકદમ એક્ટિવલી અમારી સાથે કામ કરે છે. બધા જ વિદ્યાર્થીઓ અમારી સાથે પોતાનું તન મન ધન મૂકી અને એક અવાજ પ્રમાણે અમારા માટે હર હંમેશ હાજર થઈ જાય છે. પણ આ જ્યારે 7 દિવસ કેમ્પની શરૂઆત જ્યારે અમે કરતા હોઈએ તો તૈયારીનો ભાગ હોય, અમારે એવા 3 વિદ્યાર્થીઓના અહીંયા સન્માન કરવા છે કે જે વિદ્યાર્થીઓ આ 7 દિવસના કેમ્પ પૂરતા જ નહીં પણ જ્યારે જ્યારે NSS વિભાગને જરૂર હોય, અમારી ઓફિસના કાર્યક્રમો હોય, ઓફિસની બહારનું કામ હોય, હર હંમેશ અમારા પડછાયાની જેમ સતત અમારી સાથે ને સાથે હોય છે. કદાચ એક ઉદાહરણ એવું આપું કે વિદ્યાર્થીઓને અમે એવું કીધું હોય ને કે તમારે દિલ્હી જવાનું છે, તો વિદ્યાર્થીઓ પહેલા દિલ્હી પહોંચશે પછી અમને ફોન કરશે કે સાહેબ હવે શું કરવાનું છે. એટલે દર વખતે અમારા એક અવાજ ઉપર ઊભા થતા, અમારા પડછાયાની જેમ સતત અમારી સાથે રહેતા એવા આ 3 વિદ્યાર્થીઓના વિશિષ્ટ સન્માન અમારે કરવા છે. તો તમામ મહેમાનોને વિનંતી કે અમારા આ 3 વિદ્યાર્થીઓના વિશિષ્ટ સન્માન કરે. 1 બાય 1 વિદ્યાર્થીઓ આગળ આવશે. સૌપ્રથમ દીપ કનોજિયા, જોરદાર તાળીઓ થઈ જાય. સતત અમારી સાથે હોય છે, છેલ્લા 2 કેમ્પથી આપણા રસોડાની જવાબદારી સંભાળે છે. તો જોરદાર તાળીઓ થઈ જાય કરણ જીતવા માટે. ત્યારબાદ સુશીલ પટેલ કે જે તમામ કાર્યાલયની જવાબદારી સંભાળી હતી. આ કેમ્પની અંદર કેટલી વસ્તુઓની જરૂર પડશે, શું વિદ્યાર્થીઓની આવશ્યકતા છે, તમામ વસ્તુઓ લાવવાની અને એની વ્યવસ્થાની જવાબદારી સુશીલના ભાગે છે. તો આપણે આ પ્રસંગે એમનું પણ સન્માન કરીશું. ખૂબ ખૂબ આભાર. સમગ્ર કેમ્પ દરમિયાન અમારા માટે છેલ્લી એક લાગણી એટલે અમારું આ પૂર્ણાહુતિ કાર્યક્રમ, અને એમાં પણ પૂર્ણાહુતિ કાર્યક્રમની અંતિમ વિધિ એટલે લગભગ હવે આ કેમ્પ અંતિમ વિધિ પછી અને આ આભાર વિધિ પછી ઓફિશિયલી પૂર્ણ જાહેર થાય. તો કાર્યક્રમની આભાર વિધિ કે સૌપ્રથમ ગામના સરપંચશ્રીનો ખૂબ ખૂબ આભાર કે જે અમારા એક ફોન કોલ ઉપર અમે તો ગામની વિઝિટ પણ નથી કરી, માત્ર ઔપચારિક વાતચીત થઈ હતી અને ગામની અંદર આપણે આ પ્રકારના કાર્યક્રમ કરીશું અને તમારી સાથે જ છીએ જે ઉત્સાહ બતાવીને અમે પછી જે આયોજનમાં અમને સતત ને સતત સાથે રહ્યા એવા ગામના સરપંચનો ખૂબ ખૂબ આભાર. NSS ક્લેબથી આપણે એમનો આભાર વ્યક્ત કરીશું. ત્યારબાદ આપણી વચ્ચેથી હમણાં જ જેમને વિદાય લીધી એવા ડેલિગેટ શ્રી કિસ્મતભાઈ કે જે સતત આપણી સાથે ફોલોઅપમાં હતા, આપણને જરૂર પડતી તમામ વસ્તુઓ માટે ઊભા હતા. સરપંચની બંને હંમેશા સાથે હોય કે અમદાવાદથી આવેલા આ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ના પડે માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને એક કાર્યક્રમમાં જવાનું હોવાથી આપણી વચ્ચેથી થોડી ઝડપથી વિદાય લીધી છે, પણ ડેલિગેટ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. પછી ત્રીજો સૌથી મોટો આભાર કદાચ આ શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણનો છે. આટલી સરસ સ્કૂલ અમને વિદ્યાર્થીઓને 7 દિવસ માટે આપી, 7 દિવસ માટે સ્કૂલ આપી, સાથે સાથે એટલો સહકાર પણ આપ્યો કે ચાલુ શાળા હોય, અમારા વિદ્યાર્થીઓના કાર્યક્રમ હોય, પણ તેમ છતાં અમને યાદ છે કે અમારા વિદ્યાર્થીઓ કોલેજના વિદ્યાર્થીઓ છે, જાણે અજાણે ક્યાંક વધારે અવાજ કરતા હોય કે ક્યાંક અહીંથી નીકળતા એટલું બધું ઉત્સાહમાં આવી ગયો કે આપના લેક્ચરને ડિસ્ટર્બ કરતા, પણ ત્યાં છતાં પણ 7 દિવસ દરમિયાન અમને કોઈ પણ જાતની ફરિયાદ આપના તરફથી નથી મળી. તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આપના આચાર્ય સાહેબને
એવું કહેવાય એક સાહેબને સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પણ મળ્યો છે. ચલો અમારી દ્રષ્ટિએ આપ શ્રેષ્ઠ શિક્ષક તો છો જ, પણ શ્રેષ્ઠ આચાર્ય પણ છો અને અમે હમણાં જ 7 દિવસથી ઓબ્ઝર્વ કર્યું છે એક શ્રેષ્ઠ ગાયક પણ છે. તો જોરદાર એમની ટીમ અને સાહેબ માટે ખૂબ ખૂબ આભાર. આગળ અમારી સાથે આ વિદ્યાર્થીઓ ક્યારે જમવાનું બનાવતા ના હોય. છોકરીઓ તો એવી છે કે જ્યારે ઘરમાં ક્યારે શાકભાજી કે ઘરમાં ચપ્પુ જ ના પકડ્યું હોય, પણ આ વિદ્યાર્થીઓ જમવાનું બનાવે અને એ જમવામાં ક્યાંય કચાશ ના રહે એ માટે સતત 7 દિવસ સવાર સાંજ બપોર અમારી સાથે રહેતા મનસુખભાઈ અને એમની ટીમ માટે જોરદાર તાળીઓ થઈ જાય કે સાહેબ આપનો પણ ખૂબ ખૂબ આભાર. આ સાથે સાથે તમામ ગ્રામજનોનો આભાર, નામી અનામી તમામ લોકોનો આભાર કે જેને આ 7 દિવસના કેમ્પને સફળ બનાવવામાં હર હંમેશ ક્યાંક પડદા પાછળ તો પડદા આગળ અમારી સાથે રહ્યા છે અને અમારો આ 7 દિવસ હંમેશા અમારા સ્મરણોમાં રહે એની તમે જવાબદારી લીધી. તો તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. કહેવાય છે ને કે વિદાય હંમેશા કષ્ટદાયક હોય છે, પછી એ કોઈના આંગણેથી હોય કે કોઈના દિલના દ્વારેથી. અને અમને ગર્વ છે કે અમે તમારા માત્ર આંગણેથી વિદાય લઈએ છીએ. તમારા દિલમાં અને અમારા દિલમાં આ સ્મૃતિઓ હંમેશા માટે એક ગોલ્ડન પીરિયડની જેમ રહેશે. તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આપ સર્વેને વિનંતી કરીશું કે એકવાર આપણા સ્થાન પર ઊભા રહીશું. રાષ્ટ્રગાન પછી આ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે.